આજરોજ સમરસ વિદ્યા સેતુ અભિયાન અંતર્ગત જામનગર જિલ્લાનો આ અભિયાનનો પ્રારંભ કરાવવામાં આવ્યો જામનગર જિલ્લામાં. એના જ ભાગરૂપે આજે પ્રતિકાત્મક 4 દીકરા દીકરીઓ એવા છે કે જેમને શાળાએ પ્રવેશ કરાવી અને એમનું શિક્ષણ કાર્ય છે આગળ ધપાવવાનો પ્રયત્ન કર્યો છે. જેમાં આજે દીકરીબાના ઘરે આવી એમને સ્કૂલ બેગ અને પુસ્તકોના માધ્યમથી 8મા ધોરણમાંથી લઈ અને 9મા ધોરણમાં પુનઃ પ્રવેશ કરાવી અને આ અભિયાન અંતર્ગત ગુજરાતનું અને આપણા જિલ્લાનું કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ના રહી જાય એ માટે થઈ અને સતત અમે પ્રયત્નશીલ છીએ. ત્યારે જામનગર મહાનગરના પદાધિકારી શ્રી, મેયર શ્રી તેમજ શિક્ષણ વિભાગની પૂરી ટીમ, સંઘના સૌ આગેવાનશ્રીઓના સંયુક્ત પ્રયત્નથી આ પ્રકારના અભિયાનને વધારે સારી રીતે એક્ઝિક્યુટ કરી શકાય એ માટે અમે તો પ્રયત્નશીલ છીએ. પણ હું આપ સૌને મારા માધ્યમથી પણ વિભાગના માધ્યમથી પણ વિનંતી કરું છું કે આ અભિયાન જન અભિયાન બને અને જનભાગીદારીથી ગુજરાતનું પ્રત્યેક બાળક એના શિક્ષણ મેળવવાના બેઝિક રાઇટથી વંચિત ના રહી જાય એ જોવાની જવાબદારી પણ આપણા બધાની હોય. ત્યારે આપ સૌનો સહયોગ, આપ સૌના પ્રયાસથી, આપ સૌના સાથથી આ અભિયાનને આપણે વધારે સુદૃઢ રીતે આવનારા સમયમાં મજબૂતાઈથી પ્રત્યેક બાળકને રીએનરોલમેન્ટ કરાવી અને બેઝિક રાઇટ, એજ્યુકેશનનો જે રાઇટ છે એ ગુજરાતનું તમામ દરેક બાળક મેળવે એ જ અમારા પ્રયત્ન છે. અને એમાં આપ સૌને હું પૂરા હૃદયથી આવકારું છું અને શિક્ષણના આ મહાયજ્ઞમાં આપણે સૌ આહુતિ આપીએ એ જ અભ્યર્થના છે.